ઓમ શાંતિ. બીજી વાર ફરિશ્તા બન્યા. અમૃતવેલા પાવરફુલ થયું. બાબા સાથે સંકલ્પ પણ કર્યો અને સંકલ્પ સિદ્ધ પણ થયો. ફરિશ્તા બનીને રહેવું છે. સરસ સવારે પણ યોગ કર્યો. એના પછી પણ મુરલીનું ચિંતન મંથન કર્યું. બહુ જ ગહેરાઈમાં 3 મુરલીઓ વાંચી, જેમાં પહેલી મુરલી હતી 1-7-77ની મુરલી વાંચી, બીજી વાંચી 10-1-1977 અને ત્રીજી વાંચી 12-1-1977. પહેલી મુરલીનું ટાઇટલ હતું વિશ્વ કલ્યાણકારી कैसे બને. એમાં બાબાએ આવતા હોત જ કહ્યું કે विश्व कल्याणकारी बाप अपने बच्चों को भी अपने समान विश्व कल्याणकारी बनाने के लिए बोल रहे हैं. विश्व कल्याणकारीનો અર્થ બાબાએ બહુ ગહેરાઈથી એ સમજાયો, જે ગહેન પોઈન્ટ હતી, જે દિલને છૂઈ ગઈ, કે વિશ્વ કલ્યાણકારી અંત સમયમાં આપણે કઈ રીતે બની શકીશું. બાકી તો કલ્યાણ કરીએ જ છીએ આપણે, પણ અંત સમયમાં આપણને અવાજથી પરે જે એકદમ શાંત સ્થિતિનો અનુભવ થશે, અને એ સ્થિતિ દ્વારા અનેક ભક્તોને, અનેક આત્માઓને ઓટોમેટિક આકર્ષણ થશે. ભાગ્ય વિધાતા વાહ. આ ગીતો ગાઓ. બાબાની આગળ બીજા કોઈ ગીતો ના ગાઓ. બાબાને નથી ગમતું બીજા ગીતો ગાઓ છો એ. કયું ગીત ગાઓ? વાહ મેરા ભાગ્ય વાહ, વાહ મેરા ભાગ્ય વિધાતા વાહ. કમ્પ્લેનના ગીતો નથી ગમતા. बाबा तो कि तुम हो उलझी हुई आत्माओं को भी सुलझन में लाने वाली. अगर तुम ही उलझी हुई रहेगी तो सुलझन में कैसे लाएगी. अब समय उलझन में आने वाला नहीं है, उलझन में घबराने का समय नहीं है, पर उलझन में जो उलझी हुई आत्माएं हैं उसको भी बाहर निकालने का समय है. उसमें बाबा ने कहा तुम मालिक हो, मास्टर सर्वशक्तिवान हो, तो जहाँ मास्टर सर्वशक्तिवान है वहाँ बालक बन जाओगे तो चलेगा? नहीं चलेगा. इसमें एग्जाम्पल दिया बाबा ने शेर और चींटी. शेर बोले चींटी को देख के कैसे मारूं, क्या करूं मारने के लिए. सोचता है उसको अच्छा लगेगा. ऐसे बाबा कहते हैं मेरे बच्चे भी ऐसे बोलते अपने को मास्टर सर्वशक्तिवान, और छोटी सी चींटी जैसी परिस्थिति में क्या करते हैं? घबरा जाते हैं. क्या करूं बाबा, कैसे करूं बाबा. बाबा को ये जरा भी पसंद नहीं. बाबा कहते ऐसे गीत नहीं गाओ, गीत गाओ वाह मेरा श्रेष्ठ भाग्य वाह, वाह मेरा भाग्य विधाता वाह. ત્રીજી મુરલી હતી જેનું ટાઇટલ હતું लक्ष्य और लक्षण समान बनाओ. जैसा लक्ष्य वैसा लक्षण. હવે એમાં બાબાએ બહુ ગહેરાઈથી બધા દર્પણ આપ્યા છે કે જેવું લક્ષ્ય છે એવું લક્ષણ સમાન છે કે સમીપતામાં અંતર છે, એનું ચેકિંગ કરો. પોતાની અંદર એ રૂપ કેટલું દેખાય છે એનું ચેકિંગ કરો કે મારું લક્ષ્ય અને લક્ષણ સમાન છે. જેમ આપણું લક્ષ્ય હોય કે મારે બ્રાહ્મણમાંથી ફરિશ્તા બનવું છે, બ્રાહ્મણમાંથી ફરિશ્તા બનવું, તો ચેક કરો કે મારી અંદર બ્રાહ્મણ જન્મના ઓરિજિનલ સંસ્કારો છે કે હજી શુદ્રપનના સંસ્કારો પાઠમાં આવી જાય છે. ચેક કરો કે બ્રાહ્મણપનના સંસ્કારો પાઠમાં છે, એનું ચેકિંગ કરો. કારણ કે બ્રાહ્મણ બન્યા પછી શું બનાશે? ફરિશ્તા. પછી ધીરે ધીરે ફરિશ્તા સ્થિતિને લાવો. એમાં બાબાએ કીધું જબ तुम मेरे बच्चे बने हो तो मेरे बच्चे ने जो लक्ष्य रखा है बाप समान बनना ही है. અને ત્યારે બની શકાય, અથવા બ્રાહ્મણમાંથી દેવતા
અત્યારે બની શકાય, જે આપણા બધા અલગ અલગ શું છે, લક્ષ્ય છે. તો અત્યારથી એવા બનવું પડશે. ભવિષ્યમાં નથી બનવાનું, અત્યારથી બનવાનું છે. તો અંદરથી અત્યારથી એવું થાય છે કે હું અત્યારે પણ સોનાના હીરાના ઝૂલામાં ઝૂલી રહ્યો છું. કયો સોનાનો હીરાનો ઝૂલો અત્યારનો? બાપ દાદાની ગોદ શું છે આપણા માટે? ઝૂલો છે. અતિન્દ્રિય સુખ એ શું છે? એનો એ ઝૂલો છે આપણા માટે. બે ઝૂલા છે, બાપ દાદાની ગોદ અને અતિન્દ્રિય સુખ. આ બે આપણા માટે ઝૂલા છે. અત્યારે જો આ ઝૂલામાં ઝૂલ્યા તો ભવિષ્યમાં પેલા ઝૂલામાં ઝૂલવા મળશે. એટલે એ વારે ઘડીએ તમને તમારું ભવિષ્યનું રૂપ સ્મૃતિમાં અંકિત થાય છે કે મારું ભવિષ્યનું રૂપ આવું હશે. અને એ રૂપ ધારણ કરવા માટે અત્યારે બાબાએ કહ્યું કે જ્ઞાનમય બની તમારા લક્ષ્યને ધારણ કરવા માટે જ્ઞાનમય બની જ્ઞાન સ્વરૂપમાં સમાઈ જવું અને જ્ઞાન દેવાવાળા જ્ઞાનના દાતાના પ્યારમાં સમાઈ જવું. તો મહેનત નહીં લાગે, મજબૂરી નહીં લાગે, પરિસ્થિતિ ભયંકર નહીં લાગે, બહુ આસાનીથી આપણે એને પાર કરી શકીશું. અને એ વખતે એ સ્થિતિ યાદ કરો કે અત્યારે તમે તાજ પહેર્યો છે. કયો તાજ? સેવાની જિમ્મેવારીનો તાજ. તો ભવિષ્યમાં શું મળશે? ડબલ ક્રાઉન મળશે. પવિત્રતાનો તાજ અને રત્ન જડિત તાજ. ભવિષ્યમાં જો લેવો હોય તો અત્યારે બાબાએ આપણને જે જિમ્મેવારી આપી છે એ સેવાનો તાજ પહેરવો પડશે. જે નહીં પહેર્યો એને ત્યાંય નહીં મળે. પછી બાબાએ કીધું તખ્ત. અત્યારે કયું તખ્ત? એક અકાલ તખ્ત અને એક બાપનું દિલ તખ્ત. આ બે તખ્ત ઉપર જે બેસશે એને ભવિષ્યમાં કયું તખ્ત મળશે? રાજ્ય તખ્ત મળશે. અને ત્રીજું બાબાએ કીધું આત્મિક સ્વરૂપમાં સ્થિત થઈને બીજાને પણ આત્મા જોઈને એ તિલક લગાવ્યું હશે તો ભવિષ્યમાં તમને રાજ તિલક મળશે. એટલે વર્તમાન એ ભવિષ્ય બનાવનાર છે. તો એ અનુભવ ભવિષ્યમાં કરવો છે કે અત્યારે કરશો ત્યારે ત્યાં મળશે? અત્યારે કરશું ત્યારે મળશે. હવે ચેક કરજો કે આપણે સેવાની જિમ્મેવારીનો તાજ આત્મિક સ્વરૂપમાં સ્થિત થઈ. જેમ આજે પણ બાબાએ કીધું કે જ્યારે પણ સેવામાં આવો, સંગઠનમાં આવો તો સામે કોને જુઓ? આત્માને જુઓ. અને કઈ રીતે જુઓ? એના ઓરિજિનલ સંસ્કારના રૂપમાં એને જુઓ, જે આજે પણ બાબાએ કહ્યું. હે ને? તો એ રીતે જો આપણે જોઈશું તો જ એની સાથે આપણે સારી રીતે સેવા પણ કરી શકીશું, સંતુષ્ટ રહી શકીશું, બીજાને પણ સંતુષ્ટ કરી શકીશું. તો આવા માલિક આપણે બનવું હોય અને લક્ષ્ય અને લક્ષણ સમાન બેલેન્સમાં રાખવું હોય તો વર્તમાન અને ભવિષ્ય આ બંને રૂપનો અત્યારે શું કરવો પડશે? અનુભવ કરવો પડશે. તો જ એ લક્ષણ આપણા અંદર ચરિતાર્થ થશે અને આપણી મૂર્તિ એટલી સુંદર બનશે. જેમ આજે પણ બાબાએ કહ્યું એની શું થાય? વિધિસર આરતી થશે, પૂજા થશે અને ભોગ લાગશે. બાકી કોઈને નહીં લાગે. એવી સ્થિતિમાં આપણે સ્થિત થઈએ. બાકી ગહેરાઈ તો ઘણી બધી અંદર હતી મુરલીની, પણ મેન જે મને સમજાયું અંદર ગહેરાઈમાં ગયું અને એના ઉપર વિશેષ એક પેજ પણ ભર્યું છે ચિંતન કરીને. અને બીજું બાબાને પત્ર લખ્યો. પત્ર પણ બહુ સરસ લખ્યો અને નુમાશામના યોગમાં પાવરફુલ. 1 સેકન્ડમાં કંટ્રોલ પણ થઈ જાય. સવારે પણ સરસ અમૃત વેલા, સાંજે પણ પુરુષાર્થ સારો રહ્યો. બાબાને ગુડ નાઇટ કર્યું, યોગ કર્યો, ચિંતન મંથન કર્યું અને પછી સૂઈ ગયા બાબાની ગોદમાં. સવારે અમૃત વેલા પણ સરસ અને ફરિશ્તા બનીને આજે તો સવારે ચાલી પણ ખરા.
બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો પ્રકૃતિ સાથે. અને ખાસ હા, પ્રકૃતિ યાદ આવી એટલે એક પોઈન્ટ યાદ આવ્યું કે પ્રકૃતિના 5 તત્વો જે છે ને એના વશ થઈ જાય છે આત્માઓ, બ્રાહ્મણ આત્માઓ, અને વિકારોના વશ થઈ જાય છે. એટલે લક્ષ્ય ને લક્ષણ સમાન રહેતા નથી. એટલે આના વશ ના થાવ ને ત્યારે લક્ષ્ય અને લક્ષણ શું રે? સમાન રે. હા, ઓમ શાંતિ. ચલો બાબા પાસે.